ચૂંટણીને લઈ ઉમેદવારો કાર્યકરો સહિત નેતાઓ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। તે સાથે બનાસકાંઠાના જિલ્લામાં પણ ભાજપ તરફી રેખાબેન ચૌધરી તો કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને મેદાન ઉતાર્યા છે। જિલ્લાની 7 વિધાનસભા બેઠકમાં અંદાજે 19,53,000 મતદારો છે, ત્યારે અમીરગઢ તાલુકાના મતદારોનું શું છે મિજાજ તે આપણા મતદારોની જુબાની જાણીએ। લોકસભાની ચૂંટણીનો ઢંઢેરો પીટાઈ ગયો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ તેમજ અન્ય પક્ષો દ્વારા પણ પોતપોતાના ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા છે। ત્યારે ઉમેદવારો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર 2 મહિલા ઉમેદવારો ઉભા રહ્યા છે, જેમાં બનાસકાંઠાના દાતા મત વિસ્તાર કે જે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે, એની અંદર દાતા મત વિસ્તારના અમીરગઢ તાલુકામાં આપણે આજે ખાટલા બેઠક યોજી છે, જેમાં કેટલાક મતદારોનું મૂડ જાણીશું। એમાં આપણે અમીરગઢ તાલુકામાં સ્કૂલો વિશે શું કહેવું? પહેલા અમે ભણવા જતા તો પાલનપુર સુધી દૂર દૂર ભણવા જવું પડતું। હવે અમીરગઢ તાલુકામાં બધે સગવડ થઈ ગઈ છે, શાળાઓની, કોલેજોની તમામ। બીજા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ તો જેમાં રોડ અને રસ્તા બાબતે પૂછીએ। રોડ અને રસ્તા બાબતે આપનું શું કહેવું? લગભગ તો તાલુકાની અંદર 99% રોડો બની જ ગયા છે, પણ અમુક કોઈ અંતરાળિયા વિસ્તારમાં થોડા ઘણા રહી ગયા છે, તો સરકારને નમ્ર વિનંતી છે તે રસ્તાઓ પૂર્ણ કરે। બીજા તો લગભગ થઈ જ ગયા છે, હવે પહેલા કરતા સુવિધાઓ સારી છે। પાણી વિશે આપનું શું કહેવું છે? પાણી માટે ઘણી ખરી સુવિધા થઈ ગયો છે। છૂટા છવાયા કોઈક રહે છે એમને જ બાકી રહ્યું છે, નકર સામૂહિક ગામમાં કે મહિલામાં ભેગા રહે છે એમને પાણીની સરકારે વ્યવસ્થા કરી જ છે। હવે આપણે બીજા પણ વ્યક્તિ સાથે ચર્ચા કરશું કે જેમાં એ લોકો શું કહેવા માંગે છે। કાકા, આપનું શું કહેવું છે? મારે તો એમ કહેવાનું થાય છે, લોકશાહી છે, લોકશાહી વિશે સારામાં સારું કામ થવું જોઈએ। કોઈ ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એમાં અમને કોઈ પણ વિશે નડતો નથી, પણ કામ સારું થવું જોઈએ। રસ્તા ક્યાં અટકી રહે છે, કોઈ પાણીને અટકાવ થાય છે, ગમે ત્યાં અટકાવ આવા થાય છે, એ અટકાવ ના થવો જોઈએ અને આવી સુવિધા ગામડે ગામડે થવી જોઈએ। તો શું હમણાં સુવિધાઓ નથી? સુવિધા છે, પણ સુવિધા કમ છે। બીજું પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમને પણ પૂછશું કે તેઓ શું માંગ ઈચ્છી રહ્યા છે। આપણે દેશના વડાપ્રધાન કેવા હોવા જોઈએ? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવા હોવા જોઈએ, જેમને 370ની ધારા હટાઈ, 35Aની કલમ હટાઈ અને કાશ્મીરને ભારતનું એક અભિન્ન અંગ બનાવ્યું, કે જે કોંગ્રેસની ભૂલ હતી એ ભાજપે સુધારી। ભગવાન રામશ્રીનું મંદિર બનાવ્યું અને અયોધ્યા, દ્વારકા, હજી તો ઘણા બધા કામો બાકી છે। અને હાલ દેશમાં વિશ્વ લેવલે આપણો દેશ 5મી આર્થિક મહાસત્તા છે। એ ભવિષ્યમાં જો મોદી સાહેબ 400 પાર અને આ ત્રીજી વખત જો વડાપ્રધાન બનશે તો મને વિશ્વાસ છે કે મોદી સાહેબ દેશને ત્રીજી આર્થિક મહાસત્તા બનાવશે। એટલે મોદી સાહેબ સિવાય બીજું કોઈ ના ચાલે, મોદી જ ચાલે। કેમ મોદી જ ચાલે? રાહુલ ગાંધી કે બીજા કેમ નહીં? ના ચાલે, કારણ કે એમાં 56 ઇંચની છાતી વાળો હોવો જોઈએ, અને મને વિશ્વાસ છે કે જો 56 ઇંચની છાતી હોય ને તો મોદી સાહેબમાં છે। એના સિવાય ના ભૂતો ના ભવિષ્યથી આ દેશમાં સૌથી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હતા ગુજરાતી વડાપ્રધાન, એ નાયબ વડાપ્રધાન બન્યા હતા। એમનું સ્વપ્ન અધૂરું રહ્યું અને એ સ્વપ્નને જો કોઈ સાકાર કરશે ને ભવિષ્યમાં તો મોદી સાહેબે કરી બતાવ્યું છે। એના સિવાય બીજું કોઈ ના ચાલે, મોદી જ ચાલે। બરોબર। આપણી સાથે બીજા પણ વ્યક્તિ જોડાઈ ચૂક્યા છે, જેઓને આપણે પૂછીએ કે આપણા એ દોતા મત વિસ્તાર છે, એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે। આ વખતે શું કહેવા માંગો છો, ગેનીબેન કે રેખાબેન? એ તો હવે પબ્લિક જેને યોગ લાગે એવી રીતે વોટ કરે, જે પક્ષ સારો લાગે, જેને કોમ કર્યું સારું એને વોટ કરશે। આ હતા અમીરગઢ તાલુકાના મતદારો કે જેઓએ પોતપોતાનું મત વ્યક્ત કર્યું છે। ભવન મીણા, ઇન્ડિયા ન્યૂઝ, અમીરગઢ, બનાસકાંઠા।